ભાવનગરમાં ભારતનું ભવિષ્ય નાના ભૂલકાઓ પતરાવાળી દુકાનમાં ચાલતી આંગણવાડીમાં રમવા ભણવા માટે બાળકો મજબૂર બન્યા છે। શિવનગર વિસ્તારમાં આવેલ 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે દુકાનમાં સુવિધાઓ વગર ચાલતી આવી આંગણવાડીને મંજૂરી કેવી રીતે આપવામાં આવી? વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતાં વાલી દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો છે। રાજવીઓના સમયથી ભાવનગર શિક્ષણ ક્ષેત્રે બહુ નામના ધરાવતું હતું, એ ભાવનગરમાં પતરાવાળી દુકાનમાં આંગણવાડી ચાલે તે કેટલું ઉચિત કહી શકાય? અરે, શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકો જીવને જોખમમાં મૂકીને આવી આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરે છે, તે સૌથી મોટો પ્રશ્ન છે। સ્થાનિક રહેવાસીઓ સુવિધાજનક આંગણવાડીની ઈચ્છા રાખે છે, પરંતુ તેમની રજૂઆત બહેરા કાને અથડાઈને પરત આવી રહી છે। हेलो वार्ता बोलो हमरा बोलता सही बेटा ना बोलो अरे प्राणी ना नाम बोला वाले बेटा कौन बोला प्राणी ना नाम कौन बोला અત્રે શિવનગર વિસ્તારમાં આવેલી શિવનગર 151 આંગણવાડીમાં તે નાના ભૂલકાઓને આપ જોઈ રહ્યા છો। અહીંયા કેટલા લગભગ 50 જેટલા ભૂલકાઓ અહીંયા આગળ છે, પણ એ આંગણવાડી નથી, દુકાન છે। દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય, ગમે ત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બાળકો અહીંયા ઠંડી હોય, વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય, ત્યાં પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે। પણ આ લોકોની આંગણવાડીના સંચાલકે ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે, અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે। ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો, જવાબદારી તમારી છે, સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો થાય કે બધું એને જ કરવાનું હોય। આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની જ છે। પણ અહીંયા હું તો એવું કહું કે અહીં શિવનગર વિસ્તાર ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ વિસ્તારમાં છે, ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમથું એક આંગણવાડી અહીંયા આગળ જો બને, વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે એક બાળકો માટે આંગણવાડી બને, નહીં કે દુકાનમાં। અત્યારે દુકાનમાં આ બાળકો અધરતાલ જ જીવી રહ્યા છે, પતરા પણ છે, ગરમીનો સમય છે, ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે। ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરચક ભરાઈ જાય છે અને એમાં નાના ભૂલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા, એની જવાબદારી કોની છે? ક્યાં આંગણવાડી? આ શિવનગર છે, આમ શ્રીનાથજી કહેવાય પણ શિવનગર છે ને મારો કેન્દ્ર નંબર 151 છે। બેન, આ વિસ્તારમાં કેટલી આંગણવાડી છે અને શું પરિસ્થિતિ છે? ના, આ વિસ્તારમાં હમણાં આજુબાજુમાં એક આંગણવાડી નથી, આ એક જ આંગણવાડી છે ને મારે 50-55ની સંખ્યા છે મારા આંગણવાડીમાં। બેન, કેટલા ટાઈમથી આ કન્ડિશનમાં આપ ચલાવો છો ને શું પરિસ્થિતિ છે? હું 7 વર્ષથી જોઈન્ટ થઈ, એ વખતની આમાં ચલાવું છું। તમે આની કોઈને રજૂઆત કરેલી કે શું? રજૂઆત કરી છે પણ એને એમ કીધું છે કોમન પ્લોટમાં તમને નંધર કરી દઈશું એમ। તમારા નામે કઈ બીજી આંગણવાડી બોલાય કે એવું કઈ? ના, વિભાવરીબેનની ગ્રાન્ટ 2 વાર આવેલી છે પણ મારું નંધર બન્યું નથી એમાં। તમારું નંધર નથી બન્યું? તમારા નામની ગ્રાન્ટ આવેલી હતી? હા, મારા નામની ગ્રાન્ટ આવેલી છે મારા કેન્દ્રની, પણ આ વિસ્તારમાં કોઈ એક નંધર બનાવવાની ના આપે હા પાડી શકાય, ખબર નહીં શું પ્રશ્ન થયો પણ મને બનાવી નથી આપેલું। કેટલા ટાઈમથી તમને બનાવી આપવાનું છે? 3-4 વર્ષથી।